નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર મળી રહ્યા છે ડભોઈ કરજણ રેલવે લાઇનના. બ્રોડગેજનું કામ પૂર્ણ છતાં ટ્રેન શરૂ ન થતાં જનતામાં રોષ, જીએમને રજૂઆત. ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે માર્ગનું નેરો ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી નથી. આ મામલે રેલવે મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને DRUCC એટલે કે ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મુસાફરોની વ્યથા એવી છે કે DRUCCના સભ્ય M હબીબ લોખંડવાલા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જે મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે તેમાં સફળ ટ્રાયલ બાદ પણ વિલંબ, ડભોઈ કરજણ રૂટ પર બ્રોડગેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને રેલવે દ્વારા તેનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યું છે. આમ છતાં નિયમિત ટ્રેન સેવા શરૂ કરવામાં તંત્ર દ્વારા થઈ રહેલો વિલંબ અકળાવનારો છે. આર્થિક બોજ એ ટ્રેન સેવાને ઉપલબ્ધ ન હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોને ખાનગી વાહનો કે એસટી બસ પર નિર્ભર રહેવું પડે છે, જે રેલવેની સરખામણીએ ઘણી મોંઘી પડે છે અને એના કારણે રોજગાર ઉપર પણ માઠી અસર થવા પામી છે. ડભોઈ અને કરજણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાત વર્ગ અવરજવર કરે છે. ટ્રેનના અભાવે તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકતા નથી, જેની સીધી અસર તેમના વેતન અને રોજગારી પર પણ પડી રહી છે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરવામાં ઘણી પરેશાની થઈ રહી છે. આ રૂટ પર અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને શાળા કોલેજ પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે અને માંગણી એ મુજબ છે કે જો આ રૂટ ઉપર ત્વરિત પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે તો હજારો મુસાફરોને સસ્તી અને સલામત મુસાફરીનો લાભ મળી શકે તેમ છે. આનાથી માત્ર મુસાફરોને જ નહીં પરંતુ વિસ્તારના વેપાર અને ધંધા ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે. આનું નિષ્કર્ષ એ જ આવે છે કે લોકોની એક જ માંગ રેલવે તંત્ર વહેલી તકે આ રૂટ પર પેસેન્જર ટ્રેન દોડાવવાનું શરૂ કરે, જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે અને રેલવેના કરોડોના ખર્ચે બનેલ બ્રોડગેજ ટ્રેકનો સાચો ઉપયોગ થાય.